પુષ્પ લઈ ગયા હતા? મને એસિડિટી, હાઈ એસિડિટી રહેતી, બરાબર, પછી પગ દુખતા બરાબર, અને ડાયાબિટીસ હતું. બરાબર. હવે આપણે ડાયાબિટીસ કેટલું રહેતું હતું? 342 અમૃત પુષ્પ ચાલુ કર્યું એ પેલા 342, અને એસિડિટી માટે તમારે શું લેવું પડતું રોજ? ઇનો અથવા એસિડિટીની ગોળી કમ્પલસરી લેવી? ફેમો લેવી પડતી. બરાબર. હવે અમૃત પુષ્પની આપણે કેટલી બોટલનો કોર્સ થયો છે? 1.5 બોટલ. 1.5 બોટલ. હવે 340 ડાયાબિટીસ માંથી તમારો છેલ્લો રિપોર્ટ અત્યારે આપણે કરાવ્યો છે એ કેટલો આવ્યો છે? એ છે 240 જેવો. ટૂંકમાં 340 માંથી 1.5 બોટલનો અમૃત પુષ્પના કોર્સ 240 ડાયાબિટીસ આવ્યું છે. અને એસિડિટીમાં કેટલું પરિણામ મળ્યું છે? એસિડિટીમાં 100%. ટૂંકમાં હાવ નાબૂદ જ થઈ ગઈ. આવતી જ નથી એસિડિટી જેવું. બાકી સતત સવારના ઉઠી જ્યારે એસિડિટી ચાલુ થાય, બરાબર, અને માવો કે તમાકુ તો કઈ ખાઈ જ ન ગયે. બરાબર છે. ટૂંકમાં હાવ એસિડિટી ઝીરો થઈ ગઈ. ઝીરો થઈ ગઈ. બરાબર, ઘણું બધું રિઝલ્ટ કહેવાય. અને વજન કેટલો ઘટ્યો છે? વજન 82 કિલો હતો. બરાબર, તો એક બોટલ પૂરી કરી ત્યારે મારો કંઈક 4 કિલો, 4.5 કિલો જેવો ઘટ્યો હતો. અડધી પાછી કરી લાસ્ટ ટાઈમ કાલનો રિપોર્ટ બરાબર, કે 5 કિલો જેવો ઘટ્યો છે. ટૂંકમાં 1.5 બોટલના કોર્સથી 5